બિલકુલ આપણે અહીંયા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। રોડ શોના રોડ ઉપર હું ઊભો છું, જે 3 નંબરનો પોઈન્ટ અહીંયા બનાવવામાં આવ્યો છે સ્ટેજ માટે। ત્યાં આ લોકોનો ઉત્સાહ આપ જોઈ શકો છો કે લોકો જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પસાર થવાના છે, બિલકુલ એ રોડને અડીને જે બેરિકેટિંગ કરવામાં આવ્યું છે એ બેરિકેટિંગ સુધી પહોંચી ચૂક્યા છે। અને આ દ્રશ્યો આપ હવે સ્પષ્ટપણે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ મુજબના દ્રશ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર અત્યારે અહીંયા પોઈન્ટ નંબર 3 થી તો જોઈ શકાય છે। જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ પીએમ મોદીના રોડ શોના આ દ્રશ્યો મોટી સંખ્યામાં લોકોનો જમાવડો આજે સવારથી જ ભાજપના કાર્યકર્તાઓને તમામ લોકો પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે અહીં રોડ પર ઊભા છે। 6 જેટલા પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા તેમના સ્વાગત માટે। 3 નંબરના પોઈન્ટથી આગળ તેમનો કાફલો નીકળી ચૂક્યો છે। ડાયમંડ બુર્સ તરફ પીએમ મોદીનો કાફલો આગળ વધી રહ્યો છે। 8 કિલોમીટર લાંબો આ રોડ શો લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે પીએમ મોદી। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જે લોકો, જે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સવારથી જ પીએમ મોદીને જોવા માટે, તેમની એક ઝલક મેળવવા માટે અહીં રાહ જોઈને ઊભા છે। પીએમ મોદી તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે અને ખૂબ જ ખુશી કાર્યકર્તાઓની અંદર, ખાસ કરીને સુરત માટે આજે મોટો દિવસ છે। આજે સુરત માટે નવો સૂરજ ઉગ્યો છે, કારણ કે આજે સુરતને મળ્યું છે નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ। આ સાથે સાથે સુરતનું ડાયમંડ બુર્સ કે જેનો ડંકો વિશ્વમાં વાગવા જઈ રહ્યો છે। મોટું હબ જેને ડાયમંડનું કહેવામાં આવે છે, ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું મોટું હબ સુરત, અને અહીં ટેક્સટાઇલ ઉદ્યોગ બધાને વેગ મળશે। આ નવા એરપોર્ટને કારણે ઘણી બધી સુવિધાઓ ઊભી થશે તેવું અહીંના વેપારીઓ, તેવું અહીંના રત્ન કલાકારોનું માનવું છે। જોઈ શકાય છે મોટી સંખ્યામાં જે રીતે સવારથી જ લોકોનો જમાવડો અહીં જોવા મળી રહ્યો છે। ભગવા રંગની ટોપી, ભગવા રંગના ખેસ, બધાના હાથમાં ફ્લેગ પણ જોવા મળી રહ્યો છે જેની ઉપર મોદીની તસવીર છે। મોદીના નારા લાગી રહ્યા છે। તો આ રોડ શો કે જે 8 કિલોમીટર લાંબો રોડ શો, જેની ઉપર 6 જેટલા સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા, દરેક પોઈન્ટની જવાબદારી ધારાસભ્યોને, નેતાઓને સોંપવામાં આવી। આ સાથે સાથે કાર્યકર્તાઓ, રત્ન કલાકારો, સ્થાનિક નેતાઓ, તમામ લોકો અહીં તેમના સ્વાગત માટે સવારથી જ જોવા મળ્યા। અનેરી ખુશી આ તમામના ચહેરા ઉપર આજે જોવા મળી રહી છે, કારણ કે સુરતની સુરત જે બદલાઈ રહી છે, સુરત માટે આજનો દિવસ ઘણો મહત્વનો છે, કારણ કે બે મોટી ભેટ આજે સુરતને મળી છે। ઇન્ટરનેશનલ એરપોર્ટ કે જેની ઘણા સમયથી માંગ અહીંના વેપારીઓ કરી રહ્યા હતા। અહીંના ડાયમંડ ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે વેપારીઓની માંગ ઘણા લાંબા સમયથી હતી કે સુરતને જે કનેક્ટિવિટી આપવામાં આવી તે વૈશ્વિક કનેક્ટિવિટી આપવામાં આવે, જેનાથી કરી અને અહીંનો જે વેપાર ઉદ્યોગ છે તેને વેગ મળે। તે આજે સપનું પૂર્ણ થયું છે। આ સાથે સાથે ડાયમંડ બુર્સ કે જેનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગશે। અલગ અલગ દેશના લોકો અહીં ડાયમંડનો વેપાર કરવા માટે આવશે। ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન પણ પીએમ મોદી કરવા જઈ રહ્યા છે। આ રોડ શોના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। 8 કિલોમીટર લાંબો પીએમ મોદીનો રોડ શો સુરતની અંદર એરપોર્ટથી તેઓ નીકળ્યા અને હવે ડાયમંડ બુર્સ તરફ આગળ વધી રહ્યા છે। રસ્તામાં જેટલા પણ સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે તે તમામ જગ્યા ઉપર જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો। ભાજપના કાર્યકર્તાઓ હોય કે પછી નાની ઉંમરના બાળકો હોય, વૃદ્ધો હોય, તમામ લોકો આજે પીએમ મોદીને આવકારવા માટે, તેમની એક ઝલક જોવા માટે સવારથી જ રાહ જોઈને ઊભા છે। ભગવા રંગની ટોપી, ભગવા રંગના ખેસ, હાથમાં જે ફ્લેગ છે તેની ઉપર પણ મોદીની તસવીર છે। આ સાથે સાથે મોદીના નારા પણ લાગી રહ્યા છે।